થી માટ મારે વલે ઉતાર્યા લે વલે ઉતાર્યા સિકે થી માત મારે વલે ઉતાર્યા મારે વલે ઉતાર્યા એ ખાધા ધોડાને ખાધા થોડાને બીજા નાખ્યા ઢોરી જુઓ જસોદા મારી ગોરી છોડી ખાધા ઢોરાને બીજા નાખ્યા ઢોરી જુઓ જસોદા મારી ગોરી ફોડી ये कान से री रमो मालूम से री रमो કાન શેરી રમો વાલું શેરી રમો ये कान से री रमो मालूम से री रमो કાન શેરી રમો વાલું શેરી રમો ये कान री कान मारा दलડાની લઈ આવો રે એ મારી સંગ એ યાની સંગ એ સૌની સંગે રમો યા મારી સંગે રમો કાન શેરી રમો વાલું શેરી રમો એ માર ગડો તમે મારો મેલો મોહન દિયા માર ગડે જાવા દ્યો ને મારગડો મે મેલો મોહન દી મારગડે હા. મારગડે મારગડે જાવા દ્યો ને અમે મૈયા રાજા હજા કૃષ્ણા વૈયારા રાજા કંસના દાન નારે દિયે જોગ રસના કાળ નારે દિયો રસના એ દાન લેવાની તારે જરૂર હોય તો આવજે 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 ગોકુળ ગામમાં ये मार गड़ो मरो તમે મેલો મોહન દિયા માર ગડે હા માર ગડે જાવા દ્યો ને આ સીધી રીતના મય માખણ નહીં આપે હજી આ એક કામ કરે આપણે સાવન વાળા ભાઈને ભેગા લઈ લે એટલે આ મય માખણ લેવામાં હેલું પડે આ મય માખણ આપશે નહીં અને આપણને બેને હેરાન કરશે અને પ્રફુલભાઈને એવી ફરમાય છે રાગ માલકોસ અને સીધી રીતના મય માખણ નહીં આપે ને તો અમારી પાસે બધા ઉપાય છે શું કામ કરવાનું હા એટલે આ ભગવાન? તો પછી જો આમ જો લે હે ભગવાન એ સખા તું આટલી બધી હોશિયારી કરે તમારા ભગવાનના કનૈયો અમારા માર્ગ રોકે અને જ્યારે માં જશોદાને ફરિયાદ કરવા જાય ને હે માં જશોદાને જ્યારે ફરિયાદ કરવા જાય કે તમારો કાનો છે અમારા મય માખણ ઢોરી નાખે છે અમારા મટકા ફોડી નાખે છે અને અમને અમારા કંસરાજાને લગવા નથી ભરવા દેતો ત્યારે માં જશોદા એમ કે મારે તો 9 લાખ ધેનું દૂજે કાયમ નવા નવા માખણ હોય કાયમ નવા નવા દૂધ છાશ હોય મારા દીકરાને તમારી ચોરી કરી અને એવું થોડુંક માખણને શું કરવું છે પણ આ તો મહારાજ અમે મર્યાદામાં છે નકર જો કનૈયાને અમે રંગે હાથે પકડી અને જશોદામાં પાસે લઈ જાય ને તો જશોદાને ખબર પડે કે મારા કનૈયાના કેવા ગોકુળમાં ઉપાડ્યા છે તમે કઈ કઈ રસોડામાં પા ગયા હતા એક તો છે ને કનૈયા તમારા મય માખણ ફોડે ને આ બરોબર ફોડે કેમ મહારાજ તમે હે ને રાજાજીનું જૂનું એમને પડ્યું હોય પડતર હાસવી રાખો ફોડી નાખે તો નવું કાંઈ આવે અને માતાજી પાસે તમે કઈ ગયા હતા કાલે લઈ ગયા હતા કેટલે વાગે ગયા હતા સવારમાં જ જાય ને કેટલા વાગ્યા સુધી ગયા હતા 9 વાગે સવારે વેલા 9 વાગે ગયા હતા હા. ને તો માં ઘેરે જ નહોતા સીધ ગયા હતા જશોદાજી ગયા હતા આઈબ્રો કરાવવા ગયા હતા એ હા મને ખબર છે ને હે? હું આઈબ્રો સમજો તો એટલે ભગવાન બે હાથ જોડીને વિનંતી કરીએ કે આજે અમને જવા દ્યો તમારે 9 લાખ ધેનું દૂધ પીએ છે પણ અમારું આ થોડુંક માકડ છે ને કાલે તાજો લઈ આવશું ત્યારે તમને અમે આપશું આજે અમને જવા દ્યો અને જો ધરારથી રોકશો તો પછી અમે મા યશોદાને ફરિયાદ કરવા જાશું રસુભાઈ પ્રફુલભાઈ કાન કોપી ચાલુ રાખો તો એટલે કોપી કે લાકડી મૂકી દે હા હા
એ સસમયાની પ્રફુલભાઈની હમી હાનમાં ફરમાઈશ હતી કે માલકો સંભળાઈ દેજો, પણ જો કે પાલવડો એકદમ રકઝક કરતા હોય ને એવી રીતના બોલતા હોય, પણ આજે પાલવડો આખો આપણે માલકોસમાં રજૂ કરીએ એટલે સમજદારની સામે પીરસતા હોય ત્યારે અમને પણ મોજ આવતી હોય. પાલવ મારો મેલો મોહનજી મહિરે જનતા એ કોણ તને રોકે, એ મહિરે જનતા હો મહિરે જનતા કોણ તને રોકે, હાઈલી જાને રજનારી મહી ગોરસ ના દેને યવલા લેખાને રજનારી રજનારી રેડિયો તારા જેવી હોય અનેક તો સાથે તેરી રઘુરે નાથના સ્વામી સાંભળિયા, રઘુરે નાથના સ્વામી સાંભળિયા, ભેગા થયા
કરે છે. એ વાકા બોલી હો વાકા બોલી તો વાત કરે છે કે તો હૈયાનો હાર બોલો ડાંગો રસના દેવરા ડાંગો રસના દેવરા નહીં તો તારા માટ છોડું હાર ના તૂટે માટ ના ફૂટે ન્યાય નગરીમાં પૂછાશે રઘુરે નાથ નાયા સ્વામી સાંભળિયા રઘુરે નાથ નાયા સ્વામી સાંભળિયા ગોકુળ માટે રે વાસે રે વાસે રે વાસે આવો મનસુખભાઈ સાઈલ કાર્ડ ને જો લાઈવ જાય